Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. Now, અત્યારે પેશન્ટને લેફ્ટ સાઈડ ન્યુ વે પ્લસ વેટ રિડક્શન એક્સરસાઇઝ ચાલે છે. એમાં આપણે સાઇડ લાઇનમાંથી પગની એક્સરસાઇઝ જોઈ. પણ એટલું ધ્યાન રાખવાનું, કોઈ પણ પેશન્ટને જ્યારે એક ઘૂંટણમાં આર્થરાઇટિસના ચેન્જીસ આવે, ઘસારો આવે, તો હંમેશા બંને પગની એક્સરસાઇઝ કરવાની. કેમ કે ફ્યુચરમાં ડાબા પગનો જેમ કે ઘસારો છે પેશન્ટને, તો ધીમે ધીમે ભવિષ્યમાં રાઈટ લેગનો બી ઘસારો આવી જ શકે. જે એક્સરસાઇઝ આપણે લેફ્ટ લેગની કરીએ પેશન્ટને કહેવાનું સેમ એક્સરસાઇઝ તમે અત્યારથી જ, જેમાં પેન ઓછું છે અથવા નથી, બંનેમાં અત્યારથી જ એક્સરસાઇઝ ચાલુ કરી દો તો ફ્યુચરમાં એ પગને તમે રોકી શકશો. તો સેમ આપણે કરીશું પેશન્ટને. અત્યારે હવે આપણે લેફ્ટ સાઈડ સુવાડી દીધું છે. જે ઓછો પ્રોબ્લેમ છે, જેમાં પ્રોબ્લેમ નથી, એ પગને ઉપર રાખ્યો છે. સેમ પદ્ધતિથી શોલ્ડર, એલ્બો, વિસ્ટ સ્ટ્રેટ, હિપ, ની, એન્કલ સ્ટ્રેટ. આ પગને સીધો ઊંચો કરો સાઈડમાંથી. ટટ્ટાર રખાવાનું, જેટલું બને એવું ઘૂંટણ ટટ્ટાર, પંજો તમારી બાજુ. આ ખાસ જોવાનું છે, આ મેન્ટેન રાખવાનું, જેટલું બને એટલું ઊંચું. 10 to 15 સેકન્ડ હોલ્ડ કરવાનું અને આવું સેમ 10 વાર જેટલું કરવાનું. દિવસમાં 3 વાર. બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ. ફરી વન મોર. સ્ટ્રેટ કરો સાઈડમાંથી ઊંચું, ઘૂંટણને ટટ્ટાર રાખો, પંજો તમારી બાજુ ખેંચી રાખો અને આડું રાખવાનું. યસ, આવું પગ આડું રાખવાનું છે. એ પણ જોવાનું કે પેશન્ટ આમ સીધું નથી કરી દેજો. નાની નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. આડું રાખીને આમ ખેંચી રાખવાનું. તો જ પ્રોપર મસલ્સ જે આપણે ચાહીએ છીએ એ સ્ટ્રોંગ થશે. તો પેશન્ટ જે લર્જ કરીને ચાલતું હોય, એક બાજુ નમીને ચાલતું હોય, એ બંધ થઈ જશે. એક્સરસાઇઝ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.